કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું. તો ચલો, તમારી પાસે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક તો છે ને? તો મેં જે તમને PDF મોકલી છે એના આધારે તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો ચલો, અગાઉ આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1નો અભ્યાસ કર્યો હતો ને? એમાં પાઠ 1માં આપણે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે અભ્યાસ કર્યો હતો. તો એનું આપણે અગાઉ સ્વાધ્યાયનો પણ અભ્યાસ કર્યો હતો. અને એ સ્વાધ્યાય મેં તમને તમારી સામાજિક વિજ્ઞાનની જે નોટબુક બનાવી હોય એમાં તમને લખવાનું કીધું હતું. તો તમે લખ્યું જ હશે, લખ્યું છે ને? જેણે પણ હજુ પણ લખવાનું બાકી હોય એ લખી દેજો. ચલો, તો પાઠ નંબર 2નો આજે આપણે અભ્યાસ કરીશું. તો પાઠ નંબર 2, પેજ નંબર 7. ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857. પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857. તો ચલો, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. તો ચલો, તમને એવો પ્રશ્ન પૂછાય કે મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો ચલો, આપણે અહીંયા અંડરલાઈન કરીશું કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. કોને બનાવ્યો? મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. તો અહીંયા આપણે અંડરલાઈન કરીશું. પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. શા માટે? તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. ખાનગી વેપાર એટલે કે પોતાની જાતે જે ખાનગી વેપાર કરે, ખાનગી રીતે પોતાની જાતે નિર્ણય લઈ શકે અને પોતે જ વ્યક્તિ પોતાનો ધંધો ઉદ્યોગ વિકસાવી શકે, તેને ખાનગી વેપાર કહેવામાં આવે છે. તો તમને અહીંયા પણ એક પ્રશ્ન નીકળે છે કે અંગ્રેજોએ શા માટે યુદ્ધ કર્યું? તો શાસનમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. અહીંયા અંગ્રેજોએ શા માટે યુદ્ધ કર્યું? તો શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. તો અહીંયા અંડરલાઈન કરીશું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. શું થયું? બક્સરના યુદ્ધ દરમિયાન અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સામે સંધિ કરી. શું કર્યું? ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. કેટલા? 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. મુઘલ બાદશાહ શાહ આલમ અને બીજાને
કંપનીને વાર્ષિક 26 લાખની ખંડણી આપી. કેટલા લાખની? વાર્ષિક 26 લાખની ખંડણી આપી. તો અહીંયા એવો પ્રશ્ન પૂછાય કે મુઘલ બાદશાહ શાહ આલમને કેટલી વાર્ષિક આપી? તો મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપી. કેટલી? વાર્ષિક 26 લાખની ખંડણી આપી. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે વાર્ષિક આવકના બદલામાં કઈ દીવાની સત્તા આપવાની હતી? તો વાર્ષિક આવકના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. કઈ સત્તા? બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. કઈ સાલમાં મુઘલ બાદશાહે બંગાળને દીવાની સત્તા ક્યારે આપી? તો મુઘલ બાદશાહે દીવાની સત્તા 12 ઓગસ્ટ 1765માં આપી. ક્યારે આપી? 12 ઓગસ્ટ 1765માં આપી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. જાણવું ગમશે. અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. શું કર્યું? અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. તો એવો પ્રશ્ન પૂછાય કે બંગાળમાં નવી વ્યવસ્થા કેમ દાખલ કરાઈ અને ક્યારે? તો બંગાળમાં અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા અને 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરાઈ. તો અહીંયા આપણે અંડરલાઈન કરીશું. જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. શું કરવામાં આવતું? જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. ઇજારદારો એટલે કે ખેડૂતો, શ્રમિકો. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કર્યો. શાનો? ફાર્મર. ફાર્મર એટલે કે ખેડૂત. કોણ? ફાર્મર એટલે કે ખેડૂત. ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હતું. શું હતું? આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. તો એવો પ્રશ્ન પૂછાય કે ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક શા માટે કરવામાં આવી? તો આપણે અહીંયા અંડરલાઈન કરીશું. ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ
નિમણૂક કરવામાં આવી. એટલે કાયમી જથ્થાબંધી. કોર્નવાલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જથ્થાબંધી જમાબંધી દાખલ કરવામાં આવી. તો એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી અને કોના દ્વારા? તો ભારતમાં કાયમી જમાબંધી ઈસવીસન 1793માં અને કોના દ્વારા? તો કોર્નવાલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. જેમાં એક, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના નવા ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. જે જમીનદાર હતો એ જમીનદારે જમીનમાંથી જે આપણે કોઈ બી ઉત્પાદન થતું, ઘઉં, ચોખા, બાજરી, એમાંથી મહેસૂલના નવા ભાગ સરકારને જમા કરવાનો. મહેસૂલનો 9મો ભાગ સરકારને જમા કરાવવાનો અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. શું થતું હતું? આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. એટલે કે ખેડૂત જે જમીનમાં જેનું ઉત્પાદન કરતો, ખેતી તરીકે ઘઉં, ચોખા, બાજરી, એમાં જેટલું મહેસૂલ એ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. શું થતું? જમીનદારે દર વર્ષે જે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવા પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. શું થતું હતું? તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. શું થયું? શરૂઆતમાં જમીનદારોએ જે મહેસૂલ નક્કી કર્યું હતું તે સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ ગઈ. એટલે કે ફરજિયાત મહેસૂલ જમા કરાવવામાં આવતું અને જે લોકો મહેસૂલ જમા કરતા નહીં એ લોકોની જમીન જપ્ત થઈ. પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. શું હતું? સરકારને ખેડૂત જે વિકાસ કરતો એમાં જરા પણ રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા. શું થયું? પરિણામે બંગાળમાં ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. શું થયું? તો અહીંયા એક પ્રશ્ન બની શકે કે ખેડૂતોના ઘણા વિદ્રોહ પછી બંગાળ કયા નામથી ઓળખાયું? તો ખેડૂતોના ઘણા વિદ્રોહ પછી બંગાળ અન્ન ભંડાર તરીકે ઓળખાયું. શું થયું? અન્ન ભંડાર તરીકે ઓળખાયું. તો અહીંયા આપણે અંડરલાઈન કરીશું. બીજું, રૈયતવાડી. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં
મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તો એક પ્રશ્ન થઈ શકે કે રૈયતવાળી પદ્ધતિ ક્યારે લાગુ કરવામાં આવી હતી? તો રૈયતવાળી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. કોણ હતું? થોમસ મુનરો. તો એવો પ્રશ્ન થાય કે રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. શું થયું? રૈયતવાળી પદ્ધતિમાં જે જમીન ખેડૂત ખેડે એ જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. ધારો કે કોઈ ખેડૂત જે જમીન ખેડે એ જે જમીન ખેડી હોય એને એનો માલિક બનાવવામાં આવતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. સરકારે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે એમને ખેડૂતે જે ઉત્પાદન થયું હોય એનો ભાગ જે નક્કી કર્યો હોય એ જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. આ પ્રથાને કારણે તેઓને જમીનનું ઉત્પાદન થતું એમાંથી તો એમની પાસે ઘણું બધું એમને જમીન મહેસૂલ તરીકે આપી દેવું પડતું. તેથી તેમને કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા: જમીનનું વધારે પડતું મહેસૂલ. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. 3. મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થયો હતો. તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મહાલવારી પદ્ધતિનો અમલ કયા કયા પ્રદેશમાં થયો હતો? તો આપણે અહીંયા અંડરલાઈન કરીશું. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી. તો એવો પ્રશ્ન થઈ શકે કે મહાલવારી પદ્ધતિ ક્યારે અને કોણે દાખલ કરી હતી? તો મહાલવારી પદ્ધતિ હોલ્ટ મેકેન્જી. કોણ? હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ અને ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ છે. બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતને ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક
વગેરેને ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. શું આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ એટલે કે સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. તો મહાલવારી પદ્ધતિ કઈ રીતે ઓળખાય? તો આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવાર તરીકે ઓળખાય. તો અહીંયા આપણે અંડરલાઈન કરીએ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. કોને? જે જમીન મહેસૂલ ખેડૂત જમીનનું ઉત્પાદન કરી અને તેના બદલામાં જે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું એ જવાબદારી કોની હતી? તો કે ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. જાણવું ગમશે. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટિશ માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. ચર્ચા. આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાતો કરીએ છીએ? શા માટે? ખેતીની સ્થિતિ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. તો અહીંયા આપણે અંડરલાઈન કરીશું. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની, તમને એવો પ્રશ્ન પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં જે વસ્તુઓની માંગ હોય, યુરોપમાં જે વસ્તુની માંગ એટલે કે જરૂર હોય અને એ વસ્તુઓ ત્યાં ના મળતી હોય તો એ વસ્તુઓનું ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. શું હતું? ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. એટલે કે ખેત પેદાશો એટલે કે ખેતીના ઉત્પાદનને મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. આથી કંપનીએ ભારતમાં પોતાની મરજી મુજબ વ્યાપારીકરણ કરવા પ્રયાસો કર્યા. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું
કંપની શાસન હેઠળ વ્યાપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે હવે આપણે જોઈશું. કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. તો 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાં આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. એટલે કે જે બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું એ બ્રિટનને સ્પેન અને ઇટાલી હાથમાં આવી જાય તો ઇટાલી ઉપર આપણે નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાં નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને જેટલો અભ્યાસ કરાવ્યો એના પ્રશ્નોના જવાબ હું તમને મોકલીશ. એ તમારે સામાજિક વિજ્ઞાનનું જે તમે નોટબુક બનાવી હોય એમાં તમારે લખવાનું રહેશે. ચલો આવજો.